મહાનગરપાલિકાનો ઘોટાળો, આવાસ યોજનાના ડ્રો અંગે ખોટો સંદેશો મળતા લાભાર્થીઓ હેરાન, સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાયલી બિલ સેવાસી અને સાજીપુરા વિસ્તારની આવાસ યોજનાના ડ્રોને લઈને લાભાર્થીઓ સાથે બેદરકારીભર્યો વ્યવહાર થતાં ઉગ્ર રોષ ફેલાયો છે। પાલિકા દ્વારા લાભાર્થીઓને આજે સવારે 10 વાગે સરસયાજી રાવનગર ખાતે આવાસના ડ્રોનું આયોજન છે તેવો સંદેશો મોકલવામાં આવ્યો હતો। આ સંદેશાના આધારે અનેક આશાસ્પદ લાભાર્થીઓ પોતાના ધંધા રોજગાર મૂકીને નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને જાણ કરવામાં આવી કે આજે ડ્રો યોજાવાનો નથી। 3 વર્ષ જેટલો લાંબો સમય આવાસ મળવાની આશા રાખીને આવેલા લાભાર્થીઓ આ જાણ થતાં અત્યંત નિરાશ થયા હતા। પોતાનો સમય વેડફાતા અને પાલિકાના સંકલનના અભાવે હેરાન થતા લાભાર્થીઓએ સ્થળ પર જ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના શહેર પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાભાર્થીઓના સમર્થનમાં ઉભા રહ્યા હતા। લાભાર્થીઓએ જણાવ્યું હતું કે પાલિકાએ માત્ર ધક્કો ખવડાવ્યો છે, જેના કારણે તેમની નોકરી અને વ્યવસાયને નુકસાન થયું છે। સમગ્ર વિવાદ બાદ મહાનગરપાલિકા દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે। હવે આ આવાસ યોજનાનો ડ્રો આવતીકાલે પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાશે। જો કે પાલિકાના ગોટાળાએ વહીવટી કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો છે। વિપક્ષે આ મામલે પાલિકાના બેજવાબદાર વલણની આકરી ટીકા કરી છે અને લાભાર્થીઓને થયેલી અગવડ બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। અહીંયા આવ્યા અમે સવારના 8 વાગ્યાના આવ્યા છે તો મેસેજ આવ્યો છે કે 10 વાગે ડ્રો થવાનો છે। સવારના બેનર લગાવીને ગયા છે, કેન્સલ થયો એનો બી મેસેજ નહીં આવ્યો હતો। અને આજવા રાખવાના હોય તો એનું મિટિંગ અહીંની મકાનની તો પછી જાણ અમારે કરવી, અમારે ધક્કા ખાવા પડે છે। અમે પાદરાથી આવીએ છીએ, મકાનના સ્કીમની માટે જ ફોર્મ ભર્યું હતું અમે। હા, પહેલી જ વખત આવ્યો છે। દૂરથી ધક્કો પડે પણ અમારા પૈસા તો નહીં જોતા, પણ આગળના જે આ મિટિંગ રાખવાના હોય મકાનની તો અમારે જાણ કરી દેજો મેસેજ નાખીને, બરાબર? કે નજીકમાં રાખો કાં તો અહીંયા રાખો, આજવા બાજુ અમારે દૂર પડે। અનગઢ વહીવટનું આ એક ઉદાહરણ છે કે તમે ડ્રો તો રાખ્યો કોર્પોરેશન તંત્રએ અને એનો મેસેજ બધાને કર્યો, પણ આ ડ્રો રદ કર્યો છે એવો મેસેજ આ લોકોને કર્યો નહીં, જેના કારણે આજે મોટી સંખ્યામાં લગભગ 700 થી 800 લોકો અહીંયા સયાજી ગૃહ અહીંયા ઉપસ્થિત હતા। એમાંથી એક જણનો મને ફોન આવ્યો ત્યારે હું અહીંયા આવ્યો છું અને એ બધાએ મને એમની રિસીપ્ટ બતાવી કે 2022 ગયા, 2022 11મા મહિનામાં, એટલે આ 2025 ચાલે છે, 3 વર્ષ પૂરા થઈ ગયા અને આવા તો 22ની અંદર 20,000 રૂપિયા ભર્યા। તમે આટલા લોકોનું ખાલી રૂપિયાનું વ્યાજ ગણો 3 વર્ષનું, એ વ્યાજ કોર્પોરેશન ખાઈ ગયું। એટલે આ લોકોને તમારે આ પ્રજા વેરો ભરવાનો, વેરાની સામે આ લોકો વળતર ના આપે અને આવી રીતે જ્યારે પોતાના મહેનતના પૈસાથી રૂપિયા ભેગા મળશે એ આશાથી એ લોકો અહીંયા આવ્યા હોય એક ઉમ્મીદ લઈને કે ત્યારે ડ્રોમાં મારો નંબર લાગશે કે ડ્રો થશે, એ ડ્રો રદ થઈ ગયા છે, ઝાકુડેરા છે। કારણ કે અહીંયા જે લોકો આવ્યા એ બધા નોકરિયાત કે રોજબરોજનું મજૂરી કરીને કમાનારા ખાનારા લોકો હતા। આજે એમનો કાલે ફરી આ લોકો કહે છે કે કાલે ડ્રો કરીશું તો કાલે બીજો દિવસ પડશે, એટલે આ લોકોને ધક્કાઈ ખાવાના, એમના પોતાના પૈસા ગુમાવવાના। એટલે આ એકદમ અનગઢ વહીવટ છે, જેના માટે અમે જે સિંગલ અધિકારી છે એને અમે વિડીયો કોલથી બતાવ્યું, ફરફર્યું ચોંટાડ્યું છે, આપ જોઈ શકો છો, કોઈ બેનર નથી માર્યું। બેનર હોર્ડિંગ તો ખાલી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ભાજવા માટે કે આવો કોઈ સંદેશ આપવા માટે કોઈ બેનર હોર્ડિંગ ના લાગે। જો મારા મોબાઈલમાં તો મેસેજ નથી આવ્યો, પણ બીજાના મોબાઈલમાંથી મેસેજ આવ્યો તો મને મળ્યો, તો અમે લોકોએ રજા પાડીને પછી અહીંયા ઘડી અમે અહીંયા ઘડી ડ્રો થવાનો છે એ રીતના અમે આવ્યા છીએ અહીંયા ઘડી। પણ અહીં આવીને અમને ખબર પડી કે હવે અહીંયા ડ્રો નથી, તો અમે પછી કશું કંઈ કર્યું નહીં, કશું નહીં। પછી એ લોકોએ આવી રજા પાડીને પૈસા અમે ભર્યા છે વરસથી, તો પછી એ લોકોએ કંઈ મેસેજ તો કરવો જોઈએ ને કે અમે નથી આવવાના કે નથી નહીં, તો અમે તો અમારી જોબની રજા બી ના પાડીએ ને, તો એ પ્રમાણે પછી અમે આવીએ। તો પછી 1 વર્ષથી પહેલાં બી મેં પૈસા ભર્યા તો મારામાં મેસેજ બી નહીં આવે, કશું જ નહીં, બીજા થ્રુથી ખબર પડી તો બી નથી લાગ્યા કે, તો પછી ફરી પૈસા ભર્યા અમે, ફરી મેસેજ બી નહીં આવ્યો મારા, બીજા થ્રુથી મને ખબર કે મેસેજ આવ્યો છે, આવી રીતના ડ્રો છે આગળ, તો અમે આવ્યા તો અહીંયા ના પાડી દીધી કે હવે નથી કે હવે। તો પછી એ લોકોને આવું ના કરવું જોઈએ, મેસેજ બી અમારા મોબાઈલમાં તમે નંબર આપ્યો છે બરોબર, તો તમારો નંબર તો પછી વ્યવસ્થિત મેસેજ મોકલવો જોઈએ ને। આ બીજી વાર બી આવું થયું કે નથી મેસેજ મારામાં કશું આવતો, કોઈ અહીંયા આવ્યું જ નથી, આ ચીપકાઈને ગતા રહ્યા, કશું કીધું નથી એ લોકોએ, મળ્યા બી નથી। અને અમે જે ઓફિસ પર પૂછવા જઈએ ને કે લાગશે પહેલાં કે દિવાળી પછી લાગશે, લાભ પાંચમ પછી, તો લાભ પાંચમ પછી હજુ વાર છે કે હજુ વાર છે, તો કેટલી વાર પછી? વર્ષ 2 વર્ષ અમારા પૈસાનો તો વ્યાજ તો ચડે ને તમને, અને તમે દર વર્ષે તમે 100 રૂપિયાનું ફોર્મ ભરાવો છો, બરાબર? તો એ 100 રૂપિયા બી અમને પાછા આપો ને, પછી ફરી ફોર્મ હોય તો ફરી લઈ લો, તો અમારા 100 રૂપિયા તમારે લઈ લેવાના। અમે કેટલી મહેનતથી 100 રૂપિયા કમાતા હોય મજૂરી કરીને, અને તમે એ 100 રૂપિયા દર વર્ષે તમે ડ્રો ના લાગે, દર વર્ષે 100 રૂપિયા તો તમે લેવાના જ છો।